દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં। જૂનાગઢમાં ગણેશ ગોંડલના કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। 15 દિવસ બાદ પોલીસને હથિયારો મળી આવ્યા છે। દિગુભા જાડેજાની ઓફિસમાંથી હથિયારો કબજે કરાયા છે। અને મિત્રો ગોંડલ હાઈવે પર આવેલ દિગુભા જાડેજાની ઓફિસ આવેલી છે અને તે ઓફિસમાંથી આ 15 હથિયારો મળી આવ્યા છે। આ ઓફિસમાંથી 15 હથિયારો મળી આવ્યા છે અને મિત્રો એમ કહેવાય છે કે આ 15 હથિયારો દ્વારા આ દલિત સમાજના યુવક પર હુમલો કરવામાં આવ્યો છે અને આ ઘટના બાદ હથિયારોને છુપાવી દેવામાં આવ્યા હતા અને હથિયારો લોખંડના પાઇપ, ધોકા અને 3 લાકડીઓ પણ કબજે કરાવી છે અને જૂનાગઢ પોલીસે હથિયારોનું પંચનામું પણ કરી દીધું છે અને મિત્રો ગણેશ જાડેજા સહિત તમામ રિમાન્ડ પૂર્ણ થયો છે અને જૂનાગઢમાં એક યુવકને મારવામાં આવ્યો હતો, જેમાં ગણેશ જાડેજા સહિત તેમાં અન્ય 10 લોકો પણ હતા। તમામ લોકોને યુવકને ઢોરમાર માર્યો હતો। ત્યારબાદ આ કેસ એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે મિત્રો। અને રાજુ સોલંકી પીડિતના પિતા દ્વારા એવું કહેવામાં આવે છે કે 10 દિવસ સિક્યુરિટી વગર ગોંડલમાં ફરીને બતાવો અને ત્યારબાદ જયરાજસિંહ જાડેજાએ એવું કહ્યું હતું કે મારું અને એમનું લેવલ કંઈક અલગ છે અને મારે જવાબ આપવાની જરૂર નથી। અને મિત્રો તમે આ વિવાદ વિશે શું કહેવા માંગો છો તે કોમેન્ટ બોક્સમાં જણાવો અને આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય શ્રી કૃષ્ણ।